અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વર્લ્ડ ડ્રગ્સ નિમિત્તે નશામુક્ત જનજાગૃતિ કેળવવા માટે બાઇક રેલીનું એસઓજી ટીમ તથા અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા લોકોમાં જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ, કેફી ઔષધિઓ, મન પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અને હેરાફેરી વેચાણ અટકાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે, જેના ભાગરૂપે એટીએસના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અટકાવવા સારું અને ગુજરાત રાજ્યને નશામુક્ત કરવા અભિયાન હાથ ધરાયેલ છે। જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ભટ્ટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેએમ મોરી તથા એસઓજી ટીમના આયોજન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ સાથે ડ્રગ્સ વિરુદ્ધ દિવસ અનુસંધાને ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ, કેફી ઔષધિઓ, મન પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર તથા હેરાફેરી વેચાણ અટકાવવા સારું અને ગુજરાત રાજ્યને નશામુક્ત કરવા અભિયાન અંતર્ગત અમરેલી શહેર ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હું હિમકરસિંહ, પોલીસ અધિક્ષક અમરેલી। આગામી 26 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થ વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે। હું અમરેલી જિલ્લાના તમામ નાગરિક મિત્રોને જણાવવા માંગુ છું કે નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક હાનિ થાય છે, જેથી આપ નશીલા પદાર્થોના સેવનથી બચો। અને જે કોઈ વ્યક્તિને નશીલા પદાર્થોના સેવનની આદત હોય તો આ આદત છોડીને સમાજના અન્ય લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરો। અને જો કોઈ વ્યક્તિ આપના આજુબાજુના વિસ્તારમાં નશીલા પદાર્થોના ઉત્પાદન અથવા વેચાણ કરતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર કરો અને ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ નશા મુક્ત ગુજરાત અને નશા મુક્ત ભારત અભિયાનમાં સહયોગ આપી એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની ભૂમિકા નિભાવો। જય હિન્દ।